ગુરુવંદનનું ફળ. ભગવાન મહાવીર કહે છે કે, હે ગૌતમ, ગુરુવંદન કરવાથી જીવ નીચ ગોત્ર કર્મ ખપાવે છે, ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ કરે છે અને અપ્રતિહિત આજ્ઞાવાળું એટલે કે જેની આજ્ઞા કોઈ ઉલ્લંઘી ન શકે તેવા ફળવાળું સૌભાગ્ય નામકર્મ પણ બાંધે છે. ગુરુવંદન કરવાથી થતા લાભો. ગુરુનો સારી રીતે સત્કાર પૂજા થાય છે. તીર્થંકર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. ગુરુને વંદન ન કરવાથી કે અવિધિપૂર્વક વંદન કરવાથી અવિનય, અહંકાર વગેરે દોષો ઉત્પન્ન થાય છે. લોકમાં તિરસ્કાર થાય છે. નીચ ગોત્ર કર્મનો બંધ થાય છે. ધર્મ વિરાધના આલોક પરલોકમાં અનેક આપત્તિઓ, સંસાર વૃદ્ધિ વગેરે કેટલાક નુકસાન થાય છે. માટે ગુરુવંદન કરવું જ જોઈએ અને તે પણ શાસ્ત્ર વિધિ મુજબ કરવું જોઈએ. અભૂઠ્યો ગુરુ ખામણા સૂત્ર. ઈચ્છાકારણ સંધિસ ભગવન અભૂઠ્યોમી અભિંતર દેવસ્યમ ખામ્યૌ ઇચ્છમ ખામેમી દેવસ્યમ જંગ કિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિણયે વેયા આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉવરી ભાષાએ જંગ કિંચી મજ્જ વિણય પરિહીણમ સુહમમ વા બાયરમ વા તુબ્બે જાણા અહમ ન જાણામી તસ્ય મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.